હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો. તમને કાંઈ ખબર છે આપણા હનુમાનગઢના જંગલમાં બધા જનાવરોને પિંજરામાં પૂર્યા હતા. એ બધા જનાવર પિંજરા તોડીને બહાર નીકળી ગયા હે. ન હોય સાહેબ. હા હવલદાર, અને એમાંથી એક રીસ તો આપણા હનુમાનગઢમાં આવી ગયું છે. હવે એ રીસ કોઈ માણસોનો જીવ લે ને એના પહેલાં કાયો ઘા આપણે એને ગોતવું પડશે, અને ગોતીને ગોલી મારીને બેભાન કરીને પાછું પિંજરામાં પૂરવું પડશે. હાલો 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 સાહેબ. સાંભળો ગામના સાંભળો, આપણા હનુમાનગઢમાં એક ખૂંખાર રીસ આવી ગયું છે. તો જ્યાં સુધી એ રીસ પકડાઈ ન જાય ત્યાં સુધી બધાય ગામનાને પોતપોતાના ઘરે રહેવા વિનંતી. સાંભળો ગામના સાંભળો. હા એક વાર ઉઠાડું મોડું અને એક વાર ઘર રહી ગયું તું ખુલ્લું. ઓલું કાર્યું કૂતરું મારું દીકરું એવું હરડું થઈ ગયું છે ને એ ખાંડ બજીએ ખાઈ ગયું. હવે સા પીવો છે. લાય ગાયો ગા જઈને દુકાને જઈને ખાંડ લઈ આવું. હા હમણાં મારું દીકરું વાડિયા બહુ કામ હતું, નવરાય હતી જ નહીં. અને હવે આ બાલ દાઢી વધી ગઈ છે. હવે ગામમાં જો બાલ દાઢી કરવા વાળો આવ્યો હોય ને તો કાંઈ બાલ દાઢી કરતા હું તો કાંઈક હવે કપલેટ બધું થઈ જાય. અરે બાપરે, હા કેમ રાયડું નાખતો આવે? મને ટકલા ઉભો રે ભલા મણા. તારો બાપ શું તું આમ કેમ તું રાયડું નાખતો આવે છે? એ જાડિયા, મારે તને શું કેવું, આપણા ગામમાં ખૂંખાર રીસ આવી ગયું છે. જલ્દી અહીંથી હાલ ભાગી જાય, નકર તને ને મને બેયને મારી નાખશે. અરે બાપ રે, ટકા તું હાસુ કેસ? હા જાડિયા, હું હાસું જ કહું છું. ભલા મણા, તારો બાપ આપણા ગામમાં કોઈ દી એક શિયાળ નથી આવ્યું અને તું કહેશ કે ગામમાં જંગલી જનાવર આવી ગયું. ખોટું બોલમાં કઈ ખાચું કે? એ જાડિયા, હું ખોટું નથી બોલતો. મેં મારી હગી આંખે ભાયરું, અને આમ જો આપણા ગામના બીજા 5 જણાને ઉપાડી લીધા. અરે બાપ રે, બીજા 5 જણાને મારી નાખ્યા? મને આમ તો જો હવે આપણે શું કરવું? જાડિયા, એક કામ કરી, આપણે રહ્યું ને અહીંથી બીજે ક્યાંક ભાગી જાય. તારો બાપ ભાજ્યા મેર ન પડે. આપણે બે તો બચી જઈશું, પણ ગામના માળા ક્યાં જાય છે? એ જંગલી જનાવર ગામના માળાને મારી નાખશે. મારી વાત સાંભળ, આપણે રહ્યું ને ગામના માણસોને બસાવવા જોઈશે. એક કામ કહે, પેલા રહ્યું ને આપણે અહીંયાથી ખસકાવી, જો આ બાજુ જંગલી જનાવર આવી ગયું ને તો પેલા આપણો વારો લેશે. પેલા આપણે બચી જાય અને પછી ગામના બધા માણસોને બસાવી લઈશું. એ વાત તારી હાસી હો જાડિયા. હાલ હાલ ફટાફટ. રાખતો જોઈજે, તારો બાપ આપણો વારો આવશે બધી બાજુ નજર રાખજે. હા એટલે બસી ગયો, પણ આ ગામમાં રીસ ક્યાંથી આવી? કઈ કરાયેલો તો. ઓય બાબા, ઊભો રે. બોલો ને સાહેબ. ક્યાં જાસ? દુકાને જાઉં છું. બાબા, તારે દુકાને નથી જવું, ઘરે વિયો જા. કા સાહેબ, ગીરે વિયો જાઉં? એ બાબા, એટલે તો અમે ગામમાં કેવા નીકળ્યા આવી. ગામમાં એક રીસ આવી ગયું છે, અને એ રીસ જો તને ભેગું થઈ ગયું ને તો સૂથી નાખશે, સૂથી. એટલે સાનો માનો ઘરે વિયો જા. સાહેબ, પણ હું ખાંડ લેવા જતો, મારે સાનું બંધાણ છે, ચા પીવો છે. એ બાબા, ગામમાં બધી દુકાનો બંધ છે, સાનો માનો ઘરે વિયો જા. પણ સાહેબ, સાહેબનો દીકરો થામાં ઉપાય. હાલો હવલદાર, હજી તો આના જેવા કેટલાય ગામમાં રખડતા છે, એ બધાને આપણે ઘર ભેગા કરવા પડશે. હાલો. તારો બાપ હવે આપણે બચી ગયા હે, અને હવે આપણી પાસે હથિયારે છીએ, ધોકા છીએ,
આમ જો હવે નિરાતે આપણે રહ્યું ને બધા ગામના માણસોને બસાઈ લઈ, બરોબર? કાંઈ વાંધો નહીં જાડિયા, તું ઉપાધિ કરતો નહીં. હા, અને મારી વાત કાન ખોલીને સાંભળ. એ જંગલી જનાવર ગમી આપણને સામું જડે ને તો બીતો નહીં હો, ચોકો બોકો આટી જાય. વાંધો નહીં. હા, હાલ હાલ ગામના માણસોને બસાવી. જો તો એક આ મંડિયા સડીને બેઠો છે, હાલીને જઈને બસાવી પેલા. હાલ હાલ હાલ. આહા આ મારા દીકરા મારાનું જનાવર ક્યાં છે? કઈ વાર ના ગોતી પણ આ જનાવર જડતું નથી. હવલદાર, બોલો સાહેબ. આ જનાવરને હવે આપણે કેમ ગોતશું? હા હવલદાર, એક કામ કરું, કમિશનર સાહેબને ફોન કરું એટલે કમિશનર સાહેબ ઓલા વન વિભાગવાળા સાહેબને ફોન કરશે અને પછી ઈવડે એ આવીને જનાવરને પકડી જાય છે. હાલો એ કમિશનર સાહેબ, અમે સવારના જનાવરને ગોતી પણ એ મારા દીકરા મારાનું અમને જડતું જ નથી. તમે એક કામ કરો ને, ઓલા વન વિભાગવાળા સાહેબને ફોન કરો ને એટલે એ આવીને પકડી જાય છે. શું તમે ફોન કરી દીધો હે? સારું સારું હાલો. એ હા હવલદાર, કમિશનર સાહેબે વન વિભાગવાળા સાહેબને ફોન કરી દીધો હે, ઈવડે એ હમણાં પોગતા જ છે. હાલો આપણે ગામમાં જ આવી, કોઈ માણા ગામમાં રખડતા હોય ને તો એને ઘરે મોકલી દેવી. હાલો હાલો. ગામમાં જનાવર આટા મારે છે. હું માન બેસ્યો. હાલો આપણે ઘર હાલે જાવી. તો જાનવર અહીંયા આવ્યું ને તો આપણે બેન મારી નાખશે. હાલો હવલદાર, હવે તો આપણે કાંઈ ઉપાધિ નથી, કારણ કે હમણાં થોડીક વારમાં જ આપણા વન વિભાગવાળા સાહેબ આવી જાય છે અને સાહેબ આવશે ને એટલે ઈવડે એ તો ગમિયા જનાવર હશે ને તરત જનાવરને પકડી જ લેશે. હવે તો આપણા સાહેબ આવે ને એટલી જ વાટ છે ખાલી. ઓય ક્યાં તમારો બાપા ધોકા લઈને જાવ હો? સારું કર્યું ટકલા, સાહેબ ભેગા થઈ ગયા. તારો બાપ પેલા મગજમાં નું આવ્યું, નકર પોલીસ વાળાને પેલા ફોન કરી દે તો આ કાંઈ આપણે બરતરા જ ન રહે. જાડિયા, ઈ વાત તારી હાસી. હવે સાહેબ આવી ગયા છે, સાહેબને બધું કહી દે. હા એ વાત થાય છે. સાહેબ મારે તમને હું કેવું, અમારા ગામમાં કેવું થાય એ તમને ખબર છે? અમારા ગામમાં ખૂંખાર જાનવર આવી ગયું છે. જાનવર અમે ગામવાળાને બધાને બચાવી એટલે ધોકા લઈને રખડી. વાહ વાહ જાડિયા, એ કામ તો તમે બે સારું કર્યું. પણ આમ જોવો, અમે રહ્યા ને એ જનાવર ગામમાં આવ્યા છે ને એ હાટું દઈ આવી ગામમાં અમે બધાય માણસોને પોતપોતાના ઘરે મોકલી દીધા છે. અને તું ઉપાધિ કરીમાં જનાવરની, કારણ કે હમણાં થોડીક વારમાં જ વન વિભાગવાળા સાહેબ આવશે અને એ જનાવર ગમે એટલું ખૂંખાર હોય એને પકડી જાય છે. વાહ સાહેબ વાહ, તો હવે અમારે ઉપાધિ નહીં, અમારા ગામના બધા માણસો સેફ રહેશે. અને આમ જો જાડિયા, તમારો બાપ આ ધોકાથી કાંઈ જનાવર હારે નહીં. સાના માના તમે બે તમારા ઘરે વ્યા જાઓ. એ વાત સાચી સાહેબ, પણ અમે શું ગામના માણસ સાહેબ, ગામના નાગરિક સાહેબ, અમારે ગામની સેવા કરવી પડે કે નહીં, ગામને બચાવવા પડે કે નહીં? હે તમે જ કહો, ગામ ઉપર આફત આવી હોય તો ગામના માણસ ગામને કામ આવે કે નહીં? હા જાડિયા, એ વાત તો તારી હાચી. અને તમે બે હારા માણા લાગો હો, કારણ કે કોઈ પોતાના જીવના જોખમે માણસોને બચાવે નહીં. બહુ સારું કામ કર્યું તમે. હવે ઘર ભેગી ના થાવ. હાલો. હા હારું હાલો સાહેબ, હવે અમે જાય છીએ, હવે અમારે ઉપાધિ નથી. અરે બાપરે સાહેબ, તમે જે જનાવરને ગોતો હો એ તો હામું છે. જાડિયા, તો તમારો બાપ અહીંયા ઊભા છો શું? નકર આપણો વારો આવી જશે. ભાગો.